બહુ જ ખરાબ પીજો હતો તમારા, બહુ જ ખરાબ. તો પણ તમે હસ્યા ને, હે? શું વાત છે હા અર્જુનભાઈ, ક્યારેક અમારી સાથે પણ મજાક મસ્તી કરો. તમારી સાથે મજાક મસ્તી કરીશ ને તો તમને ખાવાનું નહીં ભાવે, તમને ઊંઘ નહીં આવે, તમારી બદલો લેવાની ભાવના જાગતી રહેશે. એના કરતા આપણે રહેવા દઈએ. બેસો, કોફી પીવો લિટલ ભાભીના હાથની. ગિરીશ, ગિરીશ, નિર્મળા આંટી માટે નાસ્તો તૈયાર કર. હા. આજે એમનો છેલ્લો દિવસ છે ને. આપણા ઘરમાં એટલે આંટી માટે નાસ્તો અમે જ લઈને જઈશું. શું વાત છે હા અર્જુનભાઈ, તમે કોફી મંગાવી હતી હજુ સુધી આવી નથી? લિટલ ભાભી, વેદિકા ભાભી માટે કોફી લઈને આવો. શું વાત છે અર્જુનભાઈ, અમારા માટે તમે કોફી મંગાવી એટલે તમારા લિટલ ભાભીનો ઈગો હર્ટ થયો? હા, એવું જ સમજો. શું વાત છે હા અર્જુનભાઈ, આજે અમારી સામે તમે તમારા લિટલ ભાભીની મજાક ઉડાવી રહ્યા છો? કારણ કે એમને અમારી વાતનું ખોટું નથી લાગતું. ભાભી જરા સાચવીને, ગરમ છે ને એટલે કહ્યું. મસ્ત કોફી બનાવી છે ભાભી. આમ તો હું કોફી પીતો નથી, પણ હવે તમારા હાથની કોફી હું પીશ. હા, શું કોફી બનાવી છે હા. મારે ઢાબા પર જવાનું મોડું થાય છે ને, બાકી હજી એક કપ કોફી હું પી લેતો. ચાલો હું જાઉં છું ભાભી. જય સોમનાથ. લિટલ ભાભી, તમે કોફીમાં શું નાખ્યું હતું? મને છાતીમાં બળતરા થઈ રહી છે. ના એટલે એસિડિટી થઈ ગઈ લાગે છે. હું ઢાબા પર જઈને ગોળી ગળી લઈશ. અર્જુનભાઈ, અર્જુનભાઈ, અર્જુનભાઈ શું થાય છે તમને? અર્જુનભાઈ, અર્જુનભાઈ, જો ને આમ બેભાન થયા એવી રીતે પડ્યા છે સોફા ઉપર. અર્જુનભાઈ, અર્જુનભાઈ શું થાય છે તમને? શું થયું અમને? અરે પ્રશ્નો પછી પૂછજે, પેલા ડોક્ટરને ફોન કર. કોઈ જરૂર નથી. તમે જાઓ અને મારી મમ્મીને નાસ્તો આપી આવો. અને હા, હું ના કહું ત્યાં સુધી પાછા ના આપતા. સારું. નકામો અર્જુનભાઈનો ભોગ લેવાઈ ગયો. એટલે તે કોફીમાં કંઈ નાખ્યું હતું?
હસે છે શું કામ? અરે અર્જુનભાઈ બેભાન થઈને પડ્યા છે, ડોક્ટરને ફોન કર. ભાભી, અર્જુનભાઈની ચિંતા રહેવા દો, તમારી ચિંતા કરો. યમરાજ રસ્તામાં જ હશે, લેવા આવતા જ હશે. આ શું બોલી રહી છે તું? FYI, I mean for your kind information. જે કોફી અર્જુનભાઈએ પીધી છે ને, એ જ કોફી તમે પણ પીધી છે. ભાભી, જરા સાચવીને. ગરમ છે ને એટલે કહ્યું. ફર્ક માત્ર એટલો જ છે, અર્જુનભાઈની કોફીમાં માત્ર 2 ડ્રોપ્સ નાખ્યા હતા અને તમારી કોફીમાં 10. શાના ડ્રોપ? આ જે મટીરિયલ છે ને, એ બહુ જ ડેન્જર છે. અને અસરકારક પણ. ભાભી, તમારી બોડીનું પોસ્ટમોર્ટમ થશે ને, તો એમાંથી પણ કંઈ જ નહીં મળે. આવી જ ખાંસી અર્જુનભાઈને પણ આવી જ ખાંસી આવી હતી ને. ભાભી, બસ હવે થોડોક જ સમય છે તમારી પાસે. તું અર્જુનભાઈ સાથે આવું ના કરી શકે. રાઈટ, તમારી વાત એકદમ સાચી છે. મેં અર્જુનભાઈને કાંઈ નથી કર્યું. મેં આ પ્રભાઈ વિશે બધી જ માહિતી મેળવી લીધી છે અને મેં તમને કહ્યું ને કે મેં અર્જુનભાઈની કોફીમાં માત્ર 2 ડ્રોપ્સ જ નાખ્યા હતા. એટલે 2 ડ્રોપ્સમાં માણસ આમ ખાલી બેભાન જ થાય, પણ 10 ડ્રોપમાં રામ બોલો ભાઈ રામ. તમને યાદ છે ને હું તમારા માટે કોફી લેવા ગઈ હતી? ત્યારે જ મેં તમને ઉપર મોકલવાનો પ્લાન બનાવી દીધો હતો. અર્જુનભાઈને તો 2 દિવસ કદાચ છાતીમાં થોડી બળતરા થશે, પેટ ખરાબ રહેશે, અશક્તિ જેવું લાગશે, પણ પછી અર્જુનભાઈ ઠીક થઈ જશે. બાકી તમને એવું લાગે છે કે અર્જુનભાઈ આમ બેભાન પડ્યા હોય ને હું આટલી નોર્મલ હોઉં, આટલી શાંત હોઉં? ભાભી, એક કામ કરો, તમે ફટાફટ તમારી મમ્મીને ફોન કરો અને તમારી છેલ્લી ઈચ્છા કહી દો. ના ના, પણ તમે હજી ફોન લેવા જશો, પછી ફોન લગાડશો, તમારી મમ્મી ફોન ઉપાડશે, પછી તમે કહેશો. આટલો બધો તો તમારી પાસે સમય જ નથી બચ્યો. કેસર, અમે તારા હાથ જોડીએ છીએ, પ્લીઝ અમને દવાખાને લઈ જા, નહીં તો અમે મરી જઈશું. એટલા માટે જ તમે આ બધું કર્યું છે અને તમને દવાખાને લઈ જઈને હવે મારી બધી મહેનત ઉપર પાણી ફેરવી દઉં એમ? નહીં પ્લીઝ કેસર, પ્લીઝ આવું નહીં બોલ. અમારો શ્વાસ બંધાય છે. મારી મમ્મીને મારવા આવ્યા હતા ને તમે? શું કહ્યું હતું તમે કે 24 કલાક તો મારી મમ્મી સાથે નહીં રહી શકું ને? પણ એ તો હવે તમારી પાસે 24 કલાક તો શું, 24 મિનિટ પણ નથી. કેસર, અમે તારા મમ્મીને કંઈ જ નતા કરવાના, અમે એમનું ખૂન થોડા કરવાના હતા. તો પછી આટલા દિવસથી તમે મને જે ધમકી આપી રહ્યા હતા એ શું હતું? અમે ફક્ત તને હેરાન કરવા માંગતા હતા. મેં તમને કહ્યું હતું ને કે વેદિકા ભાભી ખાલી તમને હેરાન કરી રહ્યા હતા. એ ભલે ગમે તેવા હોય પણ કોઈનું ખૂન તો ના જ કરી શકે. એ તો મને પણ ખબર છે,
એટલે તમે બંને જણાએ મળીને નાટક કરતા ખાલી તમને જ આવડે છે ભાભી. આપણામાં કહેવત છે ને કે 100 દાડા સાસુના અને 1 દિવસ વહુનો. આપણામાં એ કહેવત થોડીક અલગ થઈ ગઈ. 100 દાડા જેઠાણીના અને 1 દિવસ તમારી ડિયર દેરાણીનો.